ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના 133મા જન્મદિન નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબ આંબેડકરની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। ભારતીય બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા અને માનવ અધિકાર આંદોલનના મહાન વિદ્વાન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે। ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પર જન કલ્યાણમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવે છે। તેઓ બાળપણથી જ સામાજિક ભેદભાવનો શિકાર હતા। આ જ કારણ હતું કે સમાજ સુધારક બાબા ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકારો માટે લડ્યા હતા। આ વર્ષે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેરમાં સયાજગંજના મનુભાઈ ટાવરથી બાબા સાહેબ આંબેડકરની ભવ્ય શોભાયાત્રા નીકળી રેસકોર્સ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી। શોભાયાત્રામાં મેયર, ડેપ્યુટી મેયર, શહેર પ્રમુખ, વિધાનસભાના મુખ્ય દંડક, ધારાસભ્યો, લોકસભા બેઠકના ઉમેદવાર સહિત દલિત સમાજના હોદ્દેદારો જોડાયા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે પણ બુદ્ધ વંદના કરીને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી। બંને રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે જઈને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। આપણા ધારાસભ્યશ્રીઓ મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ અને આપણા વડોદરાના પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની, સર્વે કાઉન્સિલરશ્રીઓ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહામંત્રી અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલા આજના દિવસને સમરસતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે સમરસતાનો વિચાર, બાબા સાહેબ આંબેડકરજીએ કરેલા કાર્યોનો વિચાર, સર્વે વિચારને વાગોળી અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ આપી। આ નારી શક્તિને પણ કંઈક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું। એક સમય હતો જ્યારે મહિલા માત્ર રસોડાની રાણી પૂરતી એની ભૂમિકા સીમિત હતી, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના બંધારણની રચના દ્વારા મહિલાઓને પણ એજ્યુકેશનનું અને રાષ્ટ્રના નિર્માણમાં પણ એ પોતાનું યોગદાન આપી શકે એની માટેની શક્યતા ઊભી થઈ છે। સમગ્ર વિશ્વની નારી શક્તિ તરફથી હું આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીને એમને આભાર અભિવ્યક્ત કરું છું અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા।